ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આગળ વધીશું આપણે મેથ્સની અંદર ગયા લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય 1.2 જોઈ લીધું. હવે નેક્સ્ટ આજે જોઈશું સમય અસમય સંખ્યાઓ વિશે. તો જોઈ લો પ્રમેય 1.3 જે તમને શું કહે છે કે જો p અવિભાજ્ય હોય અને a સ્ક્વેર એ p વડે વિભાજ્ય હોય તો એ પણ p વડે વિભાજ્ય થશે. કઈ રીતે? દાખલા તરીકે અહીંયા લઈ લો, સપોઝ p ની વેલ્યુ અહીંયા લઈ લઉં 2, બરાબર. એ સ્ક્વેરની વેલ્યુ લઈ લઈએ આપણે 16, તો એ આપમેળે શું થઈ જવાના? અહીંયા વર્ગમૂળ નીકળશે, એ સ્ક્વેર 16 લીધા તો એ શું થઈ જવાના? 4. તો આ પ્રમેય તમને શું સમજાવે છે એ એક્ઝામ્પલ પરથી સમજો કે p કોઈ અવિભાજ્ય સંખ્યા, તો લઈ લીધી અવિભાજ્ય સંખ્યા આપણે 2, તો એ p વડે a અને a સ્ક્વેર બંને p વડે વિભાજ્ય થવાના. તો એની વેલ્યુ અહીંયા શું લીધી આપણે? 4. તો 4 એ 2 વડે વિભાજ્ય થવાના જ છે. એ જ રીતે આપણે એનો સ્ક્વેર કર્યો તો શું મળ્યું અહીંયા? 16. તો 16 પણ 2 વડે વિભાજ્ય છે. તો બસ આ પ્રમેય તમને એ જ સમજાવે છે કે જો કોઈ p અવિભાજ્ય સંખ્યા હોય તો એ સ્ક્વેર એ p વડે વિભાજ્ય હોય તો એ પણ p વડે વિભાજ્ય થશે. એટલે એનો મિનિંગ શું? એ સ્ક્વેર એ અને b કોઈ કેવા અવયવો મળે તમને કે જે સામે શું હોય એના ગુણકો મળતા, જેમ કે અહીંયા લઈ લઈએ 6, તો 6 બરાબર 2 ગુણ્યા 3. તો અહીંયા જુઓ 6 એ 2 વડે પણ વિભાજ્ય થવાનો અને 3 વડે પણ વિભાજ્ય થવાનો, એટલે કે એના અવયવો જે મળ્યા એ આપણને જે સંખ્યા છે એ વડે વિભાજ્ય થવાના. ક્લિયર? તો હવે જો બીજું એક સ્ટેટમેન્ટ આપે છે, કોઈ પણ અવિભાજ્ય પૂર્ણાંક સંખ્યાનું વર્ગમૂળ અસમય સંખ્યા છે. કોઈ પણ અવિભાજ્ય સંખ્યા પૂર્ણાંક સંખ્યા, અવિભાજ્ય પૂર્ણાંક સંખ્યા લઈ લો તમે, તો એનું વર્ગમૂળ એ શું હોય? અસમય સંખ્યા. હવે જોઈએ સ્વાધ્યાય 1.3 માં, એમાં ફર્સ્ટ નંબરનું એક એક્ઝામ્પલ આપ્યું છે. શું કહ્યું છે? સાબિત કરો કે √5 એ કેવી સંખ્યા છે? અસમય સંખ્યા. આપણે સાબિત કરવાનું છે. હવે આપણે જ્યારે સાબિત કરવાના એક્ઝામ્પલ પૂછાયા હોય ત્યારે ઘણી વાર મેથ્સમાં લેતા જોઈએ ધારણા. તો આમાં પણ આપણે શું લઈશું? ધારણા. અહીંયા શું કહ્યું છે? અસમય સંખ્યા આપણે સાબિત કરવાની છે. તો એનો વિરોધાભાસ આપણે લઈ લઈએ. વિરોધાભાસ રીતે આપણે આ સંખ્યા સાબિત કરીશું. તો આપણે પહેલા તો શું કહીશું? ધારો કે √5 એ સમય સંખ્યા છે. જો આ સંખ્યા સમય મળશે, લઈ લો એનું સોલ્યુશન નું જુઓ. ધારો કે √5 એ સમય સંખ્યા છે. હવે સમય સંખ્યાઓ કઈ કહેવાય? આપણે ફર્સ્ટ લેક્ચરની અંદર જોયું હતું કે સમય સંખ્યા એટલે આપણે કેવી રીતે દર્શાવતા હોઈએ છીએ? p/q સ્વરૂપે. તો અહીંયા આપણે a/b લઈ લઈએ એની જગ્યાએ, p અને q ની જગ્યાએ a અને b લઈ લઈએ. તો કોઈક પૂર્ણાંકો a અને b માટે, એટલે કે a અને b કેવી સંખ્યા થઈ જવાની? અહીંયા સમય કહીને તો a અને b એ અવિભાજ્ય સંખ્યા થઈ જવાની. તો અહીંયા જુઓ, કોઈક અવિભાજ્ય સંખ્યા a અને b માટે આપણે શું લખી શકીએ? કોઈક અવિભાજ્ય સંખ્યા a અને b માટે સમય સંખ્યાને a/b સ્વરૂપમાં આપણે દર્શાવી, જેમ p/q હતું એ જ રીતે પણ અહીંયા આપણે a અને b લઈ લઈશું. p ની જગ્યાએ a અને q ની જગ્યાએ b. તો √5 ને આપણે કઈ રીતે દર્શાવી શકીએ? a/b સ્વરૂપે. હવે જો અવિભાજ્ય સંખ્યા કહીએ એટલે એનું મિનિંગ શું થશે? અહીંયા અવિભાજ્ય સંખ્યા a અને b નો સામાન્ય અવયવ ન મળે. અવિભાજ્ય સંખ્યા હોય એટલે કોઈ વડે વિભાજ્ય નહીં થવાની. સોરી, અવિભાજ્ય સંખ્યા હશે એટલે વિભાજ્ય તો થશે જ એના વડે. જે તમને અહીંયા 6 લીધો તો 2 અને 3 વડે વિભાજ્ય થવાની, પણ શું થશે? એ બંનેનો સામાન્ય કોઈ અવયવ આપણને ન મળે. કારણ કે પહેલા જ લેક્ચર અંદર સમજો કે અવિભાજ્ય સંખ્યા એટલે કેવી? એ પોતાના જ ઘડિયામાં આવતી હોય. તો એવી સંખ્યા કે જેનો કોઈ સામાન્ય અવયવ ન મળે. તો અહીંયા આપણે શું પ્રૂવ કરવાનું છે? કે અવિભાજ્ય સંખ્યા સાબિત શું કરવાનું છે? અવિભાજ્ય સંખ્યા a અને b નો સામાન્ય અવયવ કોઈ આપણને ન મળતો હોવો જોઈએ. તો આગળ જોઈએ. અહીંયા √5 વર્ગમૂળની અંદર 5 બરાબર a/b. તો a ને કરતા બનાવો અહીંયા. તો a બરાબર શું થઈ જશે? વર્ગમૂળની અંદર 5 ગુણ્યા b. હવે બંને બાજુ વર્ગ કરીએ આપણે
તો શું એ સ્ક્વેર બરાબર વર્ગમૂળની અંદર 5 એનો વર્ગ થશે એટલે એના એ સંખ્યા મળવાની આપણને તો 5b સ્ક્વેર ક્લિયર શું કર્યું અહીંયા આપણે બંને બાજુ વર્ગ લેતા આપણને શું મળ્યું a સ્ક્વેર બરાબર 5b સ્ક્વેર ક્લિયર તો અહીંયા જુઓ 5b સ્ક્વેર એ શું થઈ ગયું આ સંખ્યા જુઓ 6 બરાબર 2 ગુણ્યા 3 લીધી 6 બરાબર 2 ગુણ્યા 3 તો અહીંયા આપણે શું કહ્યું 2 અને 3 એ 6 ના શું થઈ ગયા અવયવો વૃક્ષ પ્રમાણે જુઓ તો અહીંયા 2 3 2 વડે ભાગ ચલાવીશું તો અહીંયા 3 વડે ભાગ ચાલશે એટલે 1 તો આ શું થઈ ગયું એના 2 અને 3 અવયવો તો અહીંયા પણ એ જ થવાનું શું લખીશું અહીંયા 5 અને b સ્ક્વેર એ સ્ક્વેરના અવયવ થશે માટે પ્રમેય 1.3 આપણે શું કહે છે 5 અને b સ્ક્વેર એ સ્ક્વેરના અવયવ થઈ ગયા તો 5 a સ્ક્વેર એ બંને વડે વિભાજ્ય થવાનો આ એક્ઝામ્પલ જુઓ 6 નો આ બે આના અવયવો હતા 2 અને 3 તો આ બંને અવયવ વડે 6 વિભાજ્ય થવાનું બસ એ જ રીતે 5 અને b સ્ક્વેર a સ્ક્વેર વડે વિભાજ્ય થવાનું તો a સ્ક્વેર એ 5 વડે વિભાજ્ય છે એટલે 5 એ a સ્ક્વેર નો શું થઈ ગયો અવયવ તો પ્રમેય 1.3 પરથી શું કહેશો 1.3 પરથી કહી શકીએ કે એ પણ 5 વડે વિભાજ્ય છે શું થશે અહીંયા એ પણ 5 વડે વિભાજ્ય થશે હવે અહીંયા જે a સ્ક્વેર બરાબર 5b સ્ક્વેર લીધું આપણે એને અહીંયા સમીકરણ નંબર 1 આપી દો જેમ આપણે a માટે પ્રૂવ કર્યું સાબિત કર્યું એ જ રીતે આપણે b માટે પણ જોઈ લઈએ કે a ને અહીંયા આપણે સાબિત શું કરવાનું કે અવિભાજ્ય સંખ્યા a અને b નો સામાન્ય અવયવ ન મળે તો અહીંયા આપણે a નો સામાન્ય અવયવ મળી ગયો 5 તો b માટે આપણે ચેક કરીએ કે b માટે એવો સામાન્ય અવયવ કોઈ મળે છે કે નથી મળતો તો એ માટે લઈ લો ધારો કે a બરાબર અહીંયા 5c લઈ લો b ની જગ્યાએ 5c બંને બાજુ વર્ગ કરો તો શું થઈ જવાનું a સ્ક્વેર બરાબર 25c સ્ક્વેર શું કર્યું અહીંયા બંને બાજુ વર્ગ લેતા આપણને મળ્યા a સ્ક્વેર બરાબર 25c સ્ક્વેર હવે અહીંયા a સ્ક્વેર જો a સ્ક્વેર ની વેલ્યુ સમીકરણ 1 ની અંદર તમને આપેલી છે 5b સ્ક્વેર તો એ વેલ્યુ અહીંયા મૂકી દઈશું આપણે તો શું મળશે 5b સ્ક્વેર બરાબર 25c સ્ક્વેર કઈ રીતે મળ્યું આપણને સમીકરણ રીઝનો પાછળ લખતા રહેજો ક્યાંથી લાયા સમીકરણ 1 પરથી ક્લિયર હવે 5 ને અહીંયા ગુણાકારમાં છે તો બરાબરની સામેની બાજુ છે તો ક્યાં જવાના ભાગાકારની અંદર તો b સ્ક્વેર બરાબર 25 ભાગ્યા 5 કરીશું તો આન્સર શું મળવાનો આપણને 5c સ્ક્વેર ક્લિયર તો અહીંયા જુઓ b સ્ક્વેર ના બે ગુણકો આપણને કયા મળ્યા 5 અને c સ્ક્વેર તો આ બંને 5 અને c સ્ક્વેર એ શું થઈ જવાના બંનેના b સ્ક્વેર ના અવયવ તો અહીં b સ્ક્વેર એ 5 વડે વિભાજ્ય છે ક્લિયર એટલે સુધી કે b સ્ક્વેર બરાબર 5c સ્ક્વેર તો 5 અને c સ્ક્વેર આ બંને b સ્ક્વેર ના અવયવો મળ્યા હવે એ બંનેના અવયવ હોય તો 5 b સ્ક્વેર વડે ભાગાકારમાં b સ્ક્વેર નો ભાગ ચાલવાનો જ તો એ શું છે વિભાજ્ય તો b સ્ક્વેર એ 5 વડે વિભાજ્ય છે જે આગળ લખ્યું છે તે પ્રમેય 1.3 પરથી આપણે શું કહી શકીએ b પણ 5 વડે વિભાજ્ય થશે ક્લિયર થઈ ગયું આટલા સુધી હવે જુઓ આપણને અવિભાજ્ય સંખ્યા ધારો કે √5 એ સમય સંખ્યા કઈ હતી આપણે ધારવાની સાબિત શું કરવાની હતી અસમય હવે જો આ સંખ્યા આપણે સમય લઈ લીધી
તો સમય માટે બે અવિભાજ્ય સંખ્યાઓ a અને b લીધી. હવે અવિભાજ્ય સંખ્યા હોય a અને b તો એનો કોઈ સામાન્ય અવયવ આપણે મળવો જોઈએ નહીં. પણ આ એક્ઝામ્પલની અંદર જુઓ a સ્ક્વેર માટે પણ આપણને 5 સામાન્ય અવયવ મળ્યો. સામાન્ય અવયવ મીન્સ એના ગુણકમાં હતો અહીંયા જેમ અહીંયા લીધો ને 2 ગુણ્યા 3 એ જ રીતે 5 ગુણ્યા b સ્ક્વેર. તો a સ્ક્વેર ના ગુણકમાં તો a સ્ક્વેર એ 5 વડે વિભાજ્ય થઈ ગયો. બસ એ જ રીતે b સ્ક્વેર પણ 5 વડે વિભાજ્ય થઈ ગયો. તો અહીંયા શું થઈ ગયું a અને b અહીં 5a અને b નો સામાન્ય અવયવ છે. હવે a અને b નો સામાન્ય અવયવ થઈ ગયો તો આ સંખ્યાઓ કેવી થઈ ગઈ આપણા માટે વિભાજ્ય સંખ્યાઓ થઈ જશે. એ અવિભાજ્ય સંખ્યાઓ નહીં મળે. જો અહીંયા સામાન્ય અવયવ ન મળવો જોઈએ તો આપણે કહી શકીએ કે અવિભાજ્ય સંખ્યાઓ છે. પણ અહીંયા શું મળે છે આપણને 5 a અને b નો અવયવ સામાન્ય અવયવ મળે છે. તો આ સંખ્યા કેવી થઈ ગઈ વિભાજ્ય. હવે વિભાજ્ય સંખ્યા થઈ ગઈ તો એ સમય સંખ્યા ન કહી શકીએ આપણે. તો આપણી ધારણા અહીંયા શું પડે છે ખોટી. તો માટે આપણી ધારણા ખોટી છે. આપણે શું ધાર્યું હતું કે √5 એ સમય સંખ્યા છે. સમય સંખ્યા ધારી હતી ને આપણે. પણ અહીંયા બંનેનો સામાન્ય એવો મળે છે એટલે આપણે કહી શકીએ કે આપણી ધારણા અહીંયા ખોટી છે. તો આપણી ધારણા ખોટી હોય, ખોટી મીન્સ સમય સંખ્યા નથી, તો એ કેવી હશે અસમય સંખ્યા. માટે √5 એ અસમય સંખ્યા થશે. જે આપણે સાબિત કરવાનું હતું. ક્લિયર થઈ ગયું આખું એક્ઝામ્પલ કે આપણે શું સાબિત કર્યું અહીંયા √5 એ અસમય સંખ્યા છે. ક્લિયર. જોઈ લો એક્ઝામ્પલ આખો. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈ લો. નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 2. 3 + 2 √5 અસમય સંખ્યા છે. એ આપણે પ્રૂવ કરવાનું છે, અહીંયા સાબિત કરવાનું છે. તો જેમ આગળનો એક્ઝામ્પલ કર્યો એ જ રીતે આપણે પહેલાં શું કરીશું અસમય સાબિત કરવાનું છે. તો આપણે લખીશું એને સમય સંખ્યા છે એવું ધારી લઈશું. તો ધારો કે 3 + 2 √5 એ સમય સંખ્યા છે. બરાબર. હવે નેક્સ્ટ સમય સંખ્યા હોય તો આપણે p/q સ્વરૂપમાં એને દર્શાવી શકીએ. તો p/q સ્વરૂપ એટલે આપણે અહીંયા a અને b લઈ લઈએ. તો કોઈક a અને b કોઈક અવિભાજ્ય સંખ્યા a અને b માટે કઈ રીતે લખી શકીશું આપણે 3 + 2 √5 આને આપણે a/b સ્વરૂપમાં દર્શાવ્યા. તો આ શું થઈ ગયું સમય સંખ્યા a/b સ્વરૂપમાં દર્શાવી. હવે આગળ જે રીતે પ્રોસેસ કરતા હતા એ જ રીતે 3 આ બાજુ છે બરાબરની આ બાજુ લઈ જઈશું. શું થઈ જવાના પ્લસ છે તો માઇનસ. તો 2 √5 બરાબર a/b - 3. ક્લિયર. હવે જુઓ અહીંયા લસા લઈ લઈએ b. તો 2 √5 બરાબર a માઇનસ b આના નીચે છે નહીં એટલે b ગુણાશે 3 જોડે. તો a - 3b / b બરાબર. હવે જુઓ √5 ના ગુણકમાં 2 છે. તો 2 √5 ને કેમ આપણે લઈએ છીએ અહીંયા કારણ કે √5 એ અસમય સંખ્યા છે આપણે જાણીએ છીએ. એક્ઝામ્પલ નંબર 1 ની અંદર જોઈ લીધું. તો જુઓ √5 જોડે 2 ગુણાકારમાં છે તો એને સામે લઈ જઈશું. તો ગુણાકારમાં છે તો બરાબર નહીં, સામેની બાજુ લેતા ભાગાકારમાં જતા રહેશે. તો √5 બરાબર a - 3b / 2b. ક્લિયર. હવે અહીંયા જુઓ અહીં a અને b અવિભાજ્ય સંખ્યાઓ છે. હવે આ બંને અવિભાજ્ય સંખ્યા થશે તો આખું આપેલું છે જે a - 3b /
2b એ શું થઈ જવાનું સમમેય સંખ્યા તો a માઇનસ 3b બાય 2b એ સમમેય સંખ્યા થશે ક્લિયર એટલે સુધી હવે જુઓ બરાબરની સામેનું a માઇનસ 3b બાય b આ સમમેય થઈ ગયું તો બરાબરની સામે જે b આપેલો છે એ કેવું થઈ જશે સમમેય થઈ જવાનું તો લખીએ આપણે a માઇનસ 3b બાય 2b એ સમમેય છે માટે રૂટ 5 એ કેવું થવાનું સમમેય થશે સમમેય થશે ક્લિયર બરાબરની સામે આ સંખ્યા આપણને સમમેય સંખ્યા થઈ ગઈ તો માટે રૂટ 5 की સંખ્યા થઈ જવાની સમમેય હવે એક્ઝામ્પલ નંબર 1 ની અંદર આપણે સાબિત કર્યું શું સાબિત કર્યું રૂટ 5 એ અસમમેય સંખ્યા છે તો અહીંયા આપણી ધારણા ખોટી પડશે તો માટે આપણી ધારણા ખોટી પડશે માટે રૂટ 5 થઈ ગયું અહીંયા અસમમેય સંખ્યા હવે રૂટ 5 અસમમેય સંખ્યા થશે તો આપણને શું કહ્યું છે 3 પ્લસ રૂટ 5 માટે 3 પ્લસ 2 રૂટ 5 એ કેવી સંખ્યા થઈ જશે અસમમેય રૂટ 5 અસમમેય છે માટે 3 પ્લસ 2 રૂટ 5 એ અસમમેય સંખ્યા થશે જે આપણે સાબિત કરવાનું ક્લિયર થઈ ગયું એક્ઝામ્પલ રૂટ 5 આપણે પ્રૂવ કરેલું હતું ઓલરેડી પહેલા એક્ઝામ્પલની અંદર એટલા માટે અહીંયા આપણે ડાયરેક્ટ લખી દીધું કે રૂટ 5 એ અસમમેય સંખ્યા છે માટે આપણે 3 પ્લસ 2 રૂટ 5 જે સમમેય ધારણા કરી હતી એ ધારણા પ્રમાણે આ ધારણા આપણી ખોટી પડશે કારણ કે રૂટ 5 અસમમેય સંખ્યા છે તો આખી સંખ્યા તમને શું આપેલી છે 3 પ્લસ 2 રૂટ 5 એ કેવી સંખ્યા થઈ જશે અસમમેય સંખ્યા આવું સેમ એક્ઝામ્પલ નંબર 3 ની અંદર જુઓ એમાં એક એક્ઝામ્પલ આપેલો છે તમને 7 રૂટ 5 એક્ઝામ્પલ નંબર 3 નો સેકન્ડ નંબરનો એક્ઝામ્પલ 7 રૂટ 5 તો આમાં પણ આપણે એ જ પ્રોસેસ કરીશું રૂટ 5 ને અસમમેય સંખ્યા બનાવીશું તો જુઓ ધારો કે 7 રૂટ 5 એ સમમેય સંખ્યા છે માટે કોઈક અવિભાજ્ય સંખ્યા આગળ જે સ્ટેટમેન્ટ લખતા હતા એ જ રીતે કોઈક અવિભાજ્ય સંખ્યા a અને b માટે 7 રૂટ 5 એને આપણે કઈ રીતે લખી શકીશું p બાય q સ્વરૂપમાં સમમેય કઈ સંખ્યા આપણે તો એ સમમેય સંખ્યાને આ રીતે આપણે લખી શકીએ હવે આની અંદર 7 ગુણાકારમાં છે રૂટ 5 ના તો બરાબરની સામેની બાજુ હશે તો ક્યાં જવાના ભાગાકારની અંદર તો રૂટ 5 બરાબર a ભાગ્યા 7b અહીં a અને b કેવી સંખ્યાઓ છે અવિભાજ્ય સંખ્યાઓ તો લખીશું અહીંયા અહીં a અને b અવિભાજ્ય સંખ્યાઓ છે માટે a અને b અવિભાજ્ય સંખ્યાઓ છે માટે a ભાગ્યા 7b એ સમમેય સંખ્યા થશે હવે જુઓ a અને b અવિભાજ્ય સંખ્યાઓ હતી માટે a/7b એ કેવી સંખ્યા થઈ ગઈ સમમેય હવે આ સમમેય સંખ્યા થઈ ગઈ તો રૂટ 5 એ કેવી સંખ્યા થઈ જવાની સમમેય સંખ્યા અહીંયા લખું છું માટે રૂટ 5 એ પણ સમમેય સંખ્યા થશે
ઉપર લખ્યું એ જ પ્રમાણે √5 એ સમય સંખ્યા થશે, તો માટે આપણી ધારણા કેવી પડશે અહીંયા ખોટી, કારણ કે √5 એ તો અસમય સંખ્યા છે. આપની ધારણા ખોટી છે, કેમ કે √5 એ કેવી સંખ્યા છે? અસમય સંખ્યા. હવે √5 અસમય સંખ્યા હોય તો એની સાથે તમે કોઈ બી સંખ્યા ગુણો. અહીંયા આપેલી છે જે 7 √5 એ સંખ્યા કેવી થઈ જવાની? સમય સંખ્યા છે. ક્લિયર થઈ ગયું એક્ઝામ્પલ? જે આપણે પ્રૂવ કરવાનું હતું, અહીંયા સાબિત કરવાનું હતું કે 7 √5 એ કેવી સંખ્યા છે? સમય. આ એક્ઝામ્પલ બે સેમ આપેલા છે માટે સાથે લીધા, કારણ કે આપણે √5 ને સમય થશે એ ધારણા ખોટી કરી અને √5 અસમય સંખ્યા છે એ આપણે જાણીએ છીએ, એટલા માટે આ એક્ઝામ્પલ બંને સાથે લીધા. ને √5 અસમય સંખ્યા પરથી જે સંખ્યા આપણને આપેલી છે સાબિત કરવાની અસમય, એ અહીંયા આપણે સાબિત કરી કે એ સંખ્યા કેવી છે? અસમય સંખ્યા. જુઓ એક્ઝામ્પલ નંબર બીજો. નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 3, એનો ફર્સ્ટ નંબરનો એક્ઝામ્પલ સેકન્ડ નંબરનો જે આપણે લાસ્ટ કર્યો હમણાં. હવે જો ફર્સ્ટ નંબરના એક્ઝામ્પલમાં શું કહ્યું છે? 1/√2 એ અસમય સંખ્યા છે. જે પ્રોસેસ આગળના 3 એક્ઝામ્પલમાં કરી એ જ પ્રોસેસ અહીંયા કરવાની છે. તો અહીંયા પહેલા શું લઈ લઈશું? ધારો કે 1/√2 એ સમય સંખ્યા છે. ક્લિયર? સમય સંખ્યા કઈ તો એને આપણે કઈ રીતે દર્શાવી શકીએ? p/q સ્વરૂપમાં. તો માટે કોઈક અવિભાજ્ય સંખ્યા a અને b માટે કઈ રીતે દર્શાવીશું? 1/√2 બરાબર a/b. ક્લિયર એટલે સુધી? હવે અહીંયા શું કહીશું? બંને બાજુ વર્ગ લઈ લઈશું. વર્ગ લેતા શું થશે? 1/2 વર્ગમૂળની અંદર 2 એનો વર્ગ કરીશું એટલે શું થઈ જવાનું? એના એ જ સંખ્યા મળવાની. અહીંયા થઈ જશે a²/b². શું પ્રોસેસ કરીએ? અહીંયા બંને બાજુ વર્ગ લેતા. ક્લિયર? હવે નેક્સ્ટ અહીંયા જો b² ને અહીંયા લઈ દો, ક્રોસ ગુણાકાર કરી દો, તો b² બરાબર 2a². ક્લિયર? તો અહીંયા જુઓ શું થઈ ગયું? b² ના અવયવ કયા પડ્યા? 2 અને a². એટલે b² એ 2 નો અવયવ થવાનો, એટલે 2 વડે વિભાજ્ય થવાનો. જેમ 6 વાળો એક્ઝામ્પલ એ યાદ કરી લો. 6 બરાબર 2 × 3. તો અહીંયા 2 અને 3 એ 6 ના અવયવો થશે. તો 2 એ 6 વડે વિભાજ્ય, 6 એ 2 વડે વિભાજ્ય થશે. એ જ રીતે 6 એ 3 વડે પણ વિભાજ્ય થવાનું. તો અહીંયા પણ એ જ રીતે b² અહીં પહેલા તો એ લખો કે અહીં 2 અને a² એ b² ના અવયવ છે. માટે b² એ 2 વડે વિભાજ્ય છે. પડી ખબર? 2 અવયવ થશે b² ના, તો એ અવયવ વડે સંખ્યા પોતે ભાગી શકાય. એટલે અહીંયા b² એ હવે પ્રમેય 1.3 પરથી શું કહે છે આપણે? પ્રમેય 1.3, જો b² એ 2 વડે વિભાજ્ય હોય તો b એ પણ 2 વડે વિભાજ્ય થશે. ક્લિયર? b² એ જે લેતા હતા, જો p એક અવિભાજ્ય સંખ્યા હોય તો a² એ p વડે a² એ p વડે વિભાજ્ય હોય તો એ પણ p વડે વિભાજ્ય થશે. સેમ અહીંયા એ જ b² એ 2 વડે વિભાજ્ય છે, માટે પ્રમેય 1.3 પરથી અહીં b પણ 2 વડે વિભાજ્ય થશે. ક્લિયર? હવે જુઓ અવિભાજ્ય કયા? a અને b બંને અવિભાજ્ય.
તો અવિભાજ્ય સંખ્યાઓ માટે એના એ અને બી નો કોઈ સામાન્ય અવયવ આપણને મળતો ન હોવો જોઈએ. તો અહીંયા જુઓ 2 મળ્યો, એ બી નો સામાન્ય અવયવ થઈ ગયો. હવે ફરીવાર એકવાર ધારો એ માટે, ધારો કે બી બરાબર 2c લઈએ, 2c લેતા, તો બી બરાબર 2c લેતા શું થઈ જવાનું? બંને બાજુ પહેલા તો આને એક સમીકરણ નંબર 1 આપી દો, બી સ્ક્વેર બરાબર 2a² ને સમીકરણ નંબર 1, જે સમીકરણ આપણે અહીંયા યુઝ કરીશું, બંને બાજુ વર્ગ લેતા બી સ્ક્વેર બરાબર 4c², વર્ગ લેતા જે પ્રોસેસ કરી એ આપણે કૌંસમાં બતાવી. હવે બી સ્ક્વેર ની વેલ્યુ અહીંયા શું આપેલી છે તમને? 2a². તો બી સ્ક્વેર વેલ્યુ અહીંયા પુટ કરો, 2a² બરાબર 4c². શું કર્યું? સમીકરણ 1 પરથી આપણે કિંમત મૂકી, તો સમીકરણ 1 પરથી બરાબર. હવે a² ના ગુણકમાં 2 આપેલા છે, એ બરાબરની સામેની બાજુ લઈ જાઓ, તો ક્યાં જવાના? ભાગાકારની અંદર. તો 4/2 બરાબર શું મળશે? અહીંયા 2c². તો અહીંયા જુઓ a² બરાબર 2c² મળ્યા તમને, તો 2 અને c² એ શું થઈ જશે? a² ના અવયવો. તો 2 વડે પણ વિભાજ્ય થશે, અને c ની જે વેલ્યુ મળતી હોય c વડે પણ c² વડે પણ વિભાજ્ય થવાનું. તો અહીં 2 અને c² એ a² ના અવયવ છે, માટે a² એ 2 વડે વિભાજ્ય છે. અહીંયા જે સ્ટેટમેન્ટ આપ્યું એ જ રીતે, માટે પ્રમેય 1.3 પરથી આપણે શું કહી શકીએ? એ પણ 2 વડે વિભાજ્ય થશે. ક્લિયર? એટલે સુધી પ્રમેય 1.3 પરથી a², જો p એ અવિભાજ્ય સંખ્યા એટલે 2 એ અવિભાજ્ય સંખ્યા હોય તો a² એ 2 વડે વિભાજ્ય થશે, અને એ પણ 2 વડે વિભાજ્ય થશે. હવે આ સંખ્યામાં જુઓ a અને b અવિભાજ્ય સંખ્યાઓ હતી, તો અવિભાજ્ય સંખ્યાઓનો અવયવ સામાન્ય અવયવ આપણે મળવો જોઈએ નહીં, પણ અહીંયા a b માટે પણ આપણે 2 સામાન્ય અવયવ મળ્યો, અને a માટે પણ સામાન્ય અવયવ કયો મળ્યો? 2. તો અહીં લખીશું આપણે કે 2 એ a અને b નો સામાન્ય અવયવ છે. સામાન્ય અવયવ મળ્યો, તો આ સંખ્યાઓ કેવી કહેવાશે? વિભાજ્ય સંખ્યાઓ. એ સંખ્યાઓ અવિભાજ્ય થશે નહીં. તો માટે a અને b વિભાજ્ય સંખ્યાઓ છે. ક્લિયર? તો અહીંયા શું થઈ જશે? જો વિભાજ્ય સંખ્યાઓ થઈ ગઈ તો એ આપણી ધારણા ત્યાં ખોટી પડશે. તો માટે અહીં આપણી ધારણા ખોટી છે. તો આપણે શું ધાર્યું હતું કે 1/√2 એ સમમેય સંખ્યા છે. તો અહીંયા આપણી ધારણા ખોટી પડી. તો આ સંખ્યા કેવી છે? અસમમેય. માટે 1/√2 એ અસમમેય સંખ્યા છે. ક્લિયર થઈ ગયું આ એક્ઝામ્પલ? તો હવે ઉદાહરણ તમારે કેટલાક છે તમારે હોમવર્કની અંદર કરવાનું છે. હોમવર્કની અંદર ઉદાહરણ નંબર 10 અને 11, બસ આ જ મેથડથી સેમ જે રીતે મેં પ્રોસેસ કરીએ એ જ રીતે તમારે ઉદાહરણ 10 અને 11 કરવા છે. ખાલી રકમ જ લેજો, બાકી આ જ મેથડ એની જોડે એપ્લાય કરજો. બરાબર? તો ઉદાહરણ નંબર 10 અને 11 અને એક એક્ઝામ્પલ હતો આનો, એક્ઝામ્પલ નંબર 3 નો એક્ઝામ્પલ નંબર 3, એક્ઝામ્પલ નંબર 3 એમાં 3 નંબરનો એક્ઝામ્પલ આપેલો છે. 1 ને 2 એક્ઝામ્પલ નંબર 3 નો 1 ને 2 તો મેં કરાવી દીધું બોર્ડની અંદર. એ તો એનો 3 નંબરનો એક્ઝામ્પલ હતો, અહીંયા લખું છું ઉપર 6 + √2.
ક્લિયર? તો આ 3 એક્ઝામ્પલ તમારે હોમવર્કની અંદર કરવાના છે. અહીંયા આપણે અસમ્ય સંખ્યાના જે એક્ઝામ્પલ હતા એના પરથી પ્રૂવ કરવાના અહીંયા કમ્પ્લીટ થાય છે. ક્લિયર? ઓકે, થેન્ક યુ.